જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર। આપણે વાત કરવાની છે આગળના દિવસોના હવામાનની। અત્યાર સુધીની આપણી આગાહી આજે 18 જુલાઈ સુધીની આપણી આગાહી જે હતી એનો સમય થાય છે પૂરો, જેની અંદર આપણે લાસ્ટ વિડીયોની અંદર કયા પ્રમાણે જ 21 તારીખ સુધીના દિવસોને લંબાવીને રાખ્યા છે। તો એ 21 તારીખ સુધીના દિવસો જે 18, 19, 20 અને 21 આ દિવસોની આગાહીની વાત કરવાની છે અને ત્યાર પછી એક આગોતરું એંધાણ આપવાનું છે। અને જે અત્યારનો રાઉન્ડ પૂરો થયો છે એ રાઉન્ડ વિશેની વાત આપણે આગળના વિડીયોમાં જરૂર। એનાથી પહેલાં એક વાત હું કહી દઉં કે આપણી ચેનલ પર અત્યારે નહીં પણ જૂની જે ચેનલ છે તેની ઉપરથી ઘણા બધા લોકો જે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની સરહદ છે, સાંચોર અને જાલોર આ વિસ્તારમાંથી જોડાયેલા છે અને ઘણા બધા લોકોના મેસેજ પણ ત્યાંથી આવતા હોય છે। ચોમાસાની શરૂઆત થઈ એનાથી પહેલાં જ એક કુમાવતજી કરીને છે, તેમના એક મેસેજ આવ્યો હતો અને એમને કહ્યું હતું કે તેમનો જે લોકલ ત્યાંના આગાહીકારો છે તેમના દ્વારા કહેવામાં આવે છે કે વરસ છે એ રાજસ્થાન માટે નબળું છે। રાજસ્થાનના વિસ્તારોમાં વરસાદ ઓછો ખૂબ પડશે અને મને કહ્યું હતું તો મેં એમને કહ્યું હતું કે નબળા વરસ માટેની ચિંતા તમે દૂર કરી દો। અમને તમારા ભૌગોલિક ત્યાંની પરિસ્થિતિની આપણને ખબર ના હોય કે ત્યાં કેવા પ્રકારના વરસાદ થતા હોય, પણ આપણે થોડો ઘણો અભ્યાસ એના વિશે કરીએ તો ત્યાંની પણ માહિતી પછી આપી શકીએ। એટલા માટે કહ્યું હતું કે આવતા વર્ષથી 2026ના વર્ષના ચોમાસા માટેથી અમે ખૂબ સારી મહેનત કરી અને તમને આગાહી આપવાનો પ્રયાસ કરશું। પણ હવે આગળના દિવસોમાં ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર આપણે થોડી ઘણી માહિતી વિસ્તારની આપવાનો પ્રયાસ કરશું, જેથી તે લોકોની ચિંતા પણ દૂર થાય। બીજું, આપણે MP બોર્ડર અને જે મહારાષ્ટ્ર બોર્ડર છે એ વિસ્તારમાંથી પણ ઘણા બધા લોકો જોડાયેલા છે અને આ જે લોકો છે જે ગુજરાતી સમજી તો શકે છે પણ બહુ એટલી આપણી જે શુદ્ધ ગુજરાતી છે એ પણ નથી। આપણી દેશી એક ગામઠી જે ભાષા હોય એ પ્રમાણેની ગુજરાતી, ટેક્સ્ટ બુક ગુજરાતી આપણી પણ નથી। એટલે આપણે પ્રયાસ કરશું કે થોડો ઘણો ભાગ એમના માટેનો હિન્દીની અંદર આપી અને જેથી કરીને એમને સરળતાથી સમજાઈ શકે એવો પ્રયાસ કરશું। મિત્રો, આ રાઉન્ડની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તો આપણે ધાર્યા પ્રમાણેનો વરસાદ થયો છે, પણ જે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાત બાકીના વિસ્તારો છે ત્યાં આપણે અંદાજ હતો એ પ્રમાણેનો વરસાદ હજી સુધી જોવા નથી મળ્યો। આજે 18 તારીખે કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેશે, કયા વિસ્તારોની અંદર થોડો મજબૂત વરસાદ આજથી શરૂઆત થઈ શકે તેના વિશેની માહિતી આપીએ તો આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં મજબૂત શરૂઆત થઈ શકે। જે સિસ્ટમ છે તેનો રૂટ થોડો ગુજરાત તરફ હવે જે ફંટાઈ રહ્યો છે, ગુજરાત ઉપર આવતી હોય એવું દેખાઈ રહ્યું છે, સંપૂર્ણપણે નહીં પણ એનો ઘણો ભાગ આવી રહ્યો છે અને ગુજરાત ઉપર તે આવે અને કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોને ખૂબ સારો લાભ આપે એવી હાલ પૂરતીની શક્યતા દેખાઈ રહી છે। વાત કરીએ આજે 18 તારીખના જે અન્ય વિસ્તારો છે તેની, તો આજે કચ્છની અંદર પણ ખૂબ મોટી એક્ટિવિટી જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને આવતીકાલ સવાર સુધીની આ માહિતી છે। ઉત્તર ગુજરાત અને ઉત્તર કચ્છનો જે ભાગ છે તે ઉત્તર કચ્છના ભાગમાં પણ ખૂબ સારી એક્ટિવિટી આ તારીખની અંદર એટલે કે 18 તારીખે આજના દિવસ પૂરતી જોવા મળી શકે છે। ત્યાર પછીની વાત કરીએ તો આ સિસ્ટમનો સંપૂર્ણ લાભ છે અને સૌથી વધુ લાભ છે એ લાભ પણ ઉત્તર ગુજરાતના ભાગો જે છે અને કચ્છના વિસ્તારના જે ટચના ભાગો છે ઉત્તર ગુજરાતના તેમાં મળવાની છે। એની જે સંપૂર્ણપણે અસર છે એ કચ્છના વિસ્તારોમાં જોવા મળશે અને ખૂબ સારા વરસાદની શક્યતા છે આ રાઉન્ડની અંદર, જેમાં 19, 20 અને 21 તારીખ સુધી આ રાઉન્ડનો અંદર વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની અંદરની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદ જોવા મળશે આ રાઉન્ડની અંદર અને હજી પણ એક શક્યતા છે કે તેની અંદર જે કંઈ ફેરફાર થઈ શકે એમ છે, કારણ કે અત્યાર સુધી આપણને સિસ્ટમનો જે રૂટ દેખાઈ રહ્યા હતા, આગળ જે સિસ્ટમ ગઈ એ પણ રાજસ્થાન તરફ ગઈ હતી, પણ હવે જે કચ્છના ભાગ સુધી આવી રહી છે અને કચ્છને થોડો લાભ પણ મળી શકે છે। એવી જ રીતે સૌરાષ્ટ્રના ભાગો સુધી પણ વધુ અસર જોવા મળશે તો તેના વિશેની અપડેટ આપશું। હાલ પૂરતી આજની તારીખે જોઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતને થોડો વધુ લાભ જોવા મળી શકે છે, ત્યાર પછી સૌરાષ્ટ્રને થોડોક મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળી શકે છે, હળવા ઝાપટા જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, પોરબંદર આ જે જિલ્લાઓ છે, પશ્ચિમ સૌરાષ્ટ્રનો જે ભાગ છે, છેક જુનાગઢ સુધીના વિસ્તારોમાં કચ્છની જેમ જ લાભ મળી શકે છે। પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે કે પોરબંદર, દ્વારકા અને જામનગર આ જિલ્લાઓની અંદર થોડી મજબૂત જોવા મળશે, બાકીના સૌરાષ્ટ્રના ભાગોમાં અસર ઓછી જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં જે અસર ઓછી જોવા મળે તે ગીર સોમનાથ જિલ્લો છે, જુનાગઢ જિલ્લો છે, રાજકોટ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે અને ભાવનગર જિલ્લાનો ભાગ છે। આ જે વિસ્તારો છે તેની અંદર અસર ઓછી જોવા મળી શકે છે। બીજી એક શક્યતા દેખાઈ રહી છે જેની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે લાભ થોડો વરસાદ બાબતે મોરબી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો અને બોટાદ જિલ્લાને મળી શકે છે અને ભાવનગરનો જે ઉત્તર વિસ્તાર છે તેમાં પણ કદાચ થોડી ઘણી એક્ટિવિટી જોવા મળે, મજબૂત એક્ટિવિટી જોવા મળે, બાકીના વિસ્તારોમાં હળવા ઝાપટાના વરસાદની સંપૂર્ણ શક્યતા રહેલી છે। તો જે જિલ્લાઓમાં ઓછી શક્યતા દેખાઈ રહી છે એ જિલ્લાઓ છે જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ જે વિસ્તારો છે એ જિલ્લાઓની અંદર ઓછી શક્યતા દેખાઈ રહી છે। બાકીના સૌરાષ્ટ્રનો ભાગ છે તેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારમાં વરસાદની સારી એવી
ગતિવિધિ જોવા મળી શકે છે. મુખ્ય વાત એ છે કે આ વરસાદની મુખ્ય અસર છે એ કચ્છના ભાગોમાં જોવા મળશે અને કચ્છના ભાગોની અંદર ખૂબ સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આજે સાંજથી અથવા આજે બપોર બાદથી શરૂઆત થઈ શકે છે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોથી, સાથે છૂટાછવાયા એક્ટિવિટી આજે સૌરાષ્ટ્રની અંદર પણ જોવા મળશે. એટલે આ 4 દિવસનો જે રાઉન્ડ છે ખૂબ સારો જોવા મળી રહ્યો છે. બહુ મોટી વરાપ જેમ આપણે અગાઉ નથી મળી એમ હજી પણ બહુ મોટી વરાપ તો નથી જ મળવાની. હજી પણ એક સિસ્ટમ દેખાઈ રહી છે, જે એક વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે એ 27 જુલાઈ આસપાસ દેખાઈ રહ્યો છે અને ફરીથી એ રાઉન્ડ પણ આપણા કચ્છ કાતરાની અંદર નોંધાયેલો છે. આપણે આગળ જે કચ્છ કાતરાનો રાઉન્ડ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી એક વિડીયો બનાવીને હું એમ કહું કે 12 તારીખ 13 તારીખ ને 14 તારીખે વરસાદ જોવા મળ્યો, એટલે કે 10થી 14માં વરસાદ જોવા મળ્યો અને ફરીથી 18 તારીખે પણ જોવા મળે. 1-2 દિવસનું આગળ પાછળ આપણે ગણીએ તો વરસાદનો રાઉન્ડ આવી જ ગયો છે એમ કહેવાય. પણ એમ કહીને કોઈ આપણી આગાહી સાબિત નથી થઈ જતી, કારણ કે મારી જે આગાહી હતી એ અતિવૃષ્ટિની આગાહી હતી. અતિશય વરસાદ જેને કહેવાય નદી નાળા છલકાઈ જાય અને સૌરાષ્ટ્રના કચ્છના ભાગોમાં ખૂબ સારા વરસાદની આ રાઉન્ડની અંદર શક્યતા દેખાઈ રહી હતી. વિશેષ ચર્ચા આપણે બીજા એક અલગથી વિડીયો બનાવશું, જેથી કરીને તમામ લોકો સુધી એ માહિતી પહોંચે. ફરીથી કચ્છ કાતરા નોંધતી વખતે અથવા સાયન્સ આધારિત આગાહી આપતી વખતે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખીએ તો સૌથી વધુ ફાયદો જોવા મળી શકે તેના વિશેની સંપૂર્ણ માહિતી આગળના વિડીયોમાં આપશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.